કેબિનેટ સચિવાલય એટલે કે કેબિનેટ સેક્રેટરીએટ અને વડાપ્રધાનનું કાર્યાલય પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એની બાબતે કયું વિધાન સાચું છે? પહેલું એવું કહે છે કે કેબિનેટ સચિવાલય સીધી રીતે વડાપ્રધાન કાર્યાલય હેઠળ કાર્ય કરે છે. એ વાત ખોટી છે. બંને અલગ અલગ રીતે કાર્ય કરે છે. એને પીએમઓને જે છે એ કંઈ લેવા દેવા છે નહીં. પહેલું વિધાન ખોટું કરો તોય તમે તાત્કાલિક એલિમિનેશનથી જવાબ સુધી પહોંચી જાઓ. બીજી વાત કરીએ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મિશન અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય પણ કેબિનેટ સચિવાલયનો ભાગ છે. તો એ વાત સાચી છે. એ કેબિનેટ સેક્રેટરીનો ભાગ છે. જાહેર ફરિયાદ નિયામક પીએમઓનો ભાગ છે. આજે પબ્લિક ગ્રીવન્સની વાત કરીએ છીએ એ પીએમઓનો ભાગ નથી. એ પીએમઓનો ભાગ છે નહીં. ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. અને કર્મચારીગણ અને તાલીમ વિભાગ પણ કેબિનેટ સચિવાલયનો ભાગ છે. તો એ વિધાન પણ ખોટું છે. આન્સર ઓનલી 2 આવશે. એક રીતે આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ડિટેલમાં ક્વેશ્ચન પૂછી લીધો છે. ગવર્નન્સ કે જેને પ્રેક્ટિકલમાં બધી વસ્તુની ખબર હોય કે આ કેબિનેટ સેક્રેટરીએટ શું છે અને પીએમઓ શું છે તો જ એ આનો જવાબ આપી શકે. અથવા તો જે આ પબ્લિક ગ્રીવન્સની એ બધાની વેબસાઇટની મુલાકાત લીધેલી હોય તો એને આ ખબર હોય. તો હવે આપણે પહેલાં કેબિનેટ સેક્રેટરીએટ એટલે કે આ કેબિનેટનું જે સચિવાલય જે છે ને એના વિશે થોડી વાત કરીએ. આ સચિવાલય એટલે શું પહેલાં તો એ સમજો. આપણે ગાંધીનગરની અંદર પણ સચિવાલય હોય. બધા જે રાજ્ય હોય ને રાજ્યની જે કેપિટલ હોય રાજ્યનું જે પાટનગર હોય એની અંદર પણ સચિવાલય હોય. વિધાનસભાનું પણ સચિવાલય હોય. બધાનું અલગ અલગ સચિવાલય હોય. હકીકતમાં સચિવાલય છે શું? સચિવાલયની અંદર બધા સચિવ લોકો બેઠા હોય. સેક્રેટરીએટનું ગુજરાતી થાય સચિવાલય. આની અંદર બધા સચિવ લોકો બેઠા હોય. ટૂંકમાં વાત કરીએ ને તો આની અંદર બધા ઓફિસર લોકો બેઠા હોય. ઓફિસર લોકો આની અંદર બધા કર્મચારીઓ હોય, ભણેલા ગણેલા લોકો હોય. અને હું એવી રીતે યાદ રાખું છું કેવી રીતે કે આ સેક્રેટરીએટ એટલે શું? તો કે આ બધા ભણેલા ગણેલા લોકો બેઠા હોય. અને આની હારે બીજું શું હોય? આની પેરેલલમાં આની સમાંતરમાં બીજી એક વસ્તુ હોય લોકસભા રાજ્યસભા એ બધું અથવા તો વિધાનમંડળ અથવા તો લેજિસ્લેચર ધારાસભા કે જ્યાં બધા અભણ લોકો બેઠા હોય. કેમ? કારણ કે જે આ એમપી ને એમએલએ એ બધા હોય એમએલસી તો એ બધા કંઈ ભણેલા જ હોય એવું ફરજિયાત નથી. અમુક બીજું પાંચમું પાસ હોય અથવા તો પહેલું બીજું ફેલ હોય એવા લોકો ત્યાં એમપી જે છે બની ગયા. જ્યારે કેબિનેટ સેક્રેટરી સચિવાલયમાં જે વ્યક્તિ બેઠો હોય તો એ તો ભણેલો તો હોય તે પરીક્ષા પાસ કરીને આવેલો હોય બરાબર. તો ભણ્યા વગરનો તો હોય ને ગ્રેજ્યુએશન એવું કંઈ કરેલું એટલે સચિવાલયમાં જે બધા આઈએસ ઓફિસર ને એ બધા હોય એ બધા અહીંયા બેઠેલા હોય. આપણે એના વિશે થોડી વાત કરીએ. જો આ સચિવાલયની મિટિંગ છે એની થોડી વાત કરી છે. તો અને હવે જો બીજી વાત કરીએ કે આ કેબિનેટ સેક્રેટરી આ જે કેબિનેટનું જે સચિવાલય જે છે એ કાર્ય શું કરે? તો એ કેબિનેટનું સચિવાલય જે છે ને એ કેબિનેટને સલાહ આપવાનું કાર્ય કરે. હવે સમજો કે આ ઘણા બધા કાનૂન ને એવું બધું બનાવવાનું થતું હોય. તમે એક વસ્તુ વિચારો કે કોઈ પણ બિલ કોઈ પણ ખરડો રજૂ કરવામાં આવેલો છે તો સંસદમાં કોઈ પણ બિલ ખરડો રજૂ કરવામાં આવેલો તો આ ખરડાની અંદર બધી વસ્તુ કોઈ પણ વસ્તુનું ઉલ્લંઘન ન થાય એનું ધ્યાન રાખવું પડે. બંધારણની કોઈ જોગવાઈનું ઉલ્લંઘન ન થાય એનું ધ્યાન રાખવું પડે. તો તમને શું લાગે કે બધા જે એમપી હોય શું એમને આખું બંધારણ મોઢે યાદ હશે કે બધું ધ્યાન રાખી અને ખરડો બનાવે? અથવા તો બધા લોકો એમને શું બધું કંઈ પાકું યાદ હોય? એમને એવું બધું યાદ ન હોય. એટલે આ બધા સેક્રેટરીએટ સચિવાલય જે છે ને એ બધું એનું ધ્યાન રાખે કે ભારતના અન્ય બીજા કોઈ કાયદા અથવા જે બંધારણ અથવા બીજી કોઈ જોગવાઈ જે છે એનું ઉલ્લંઘન ન થાય એ રીતે એ કાયદાનું ને એ બધાનું નિર્માણ કરવામાં આવે. લેજિસ્લેશનનું નિર્માણ કરવામાં આવે. એ રીતે બધું ડ્રાફ્ટિંગ કરવામાં આવે. એ રીતે બધા ડોક્યુમેન્ટ ને એ બધું બનાવવામાં આવે. ટૂંકમાં વાત કરીએ તો કેબિનેટ સેક્રેટરીએટ જે છે એ મદદ કરે. કોને? તો કે સરકારને મદદ કરે આ બધા નીતિ નિર્માણની અંદર પોલિસી મેકિંગની અંદર. કેબિનેટ સેક્રેટરીએટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ભારત સરકારના એડમિનિસ્ટ્રેશન વહીવટ કરવાનું કાર્ય કરે. વહીવટ કરવાનું કાર્ય. સરકારનું કામ શું હોય? સરકારને આ બધા સરકારના જે લોકો હોય એમપી હોય એ તો બધા લોકોના જનતાના પ્રતિનિધિ જ હોય. એમને એટલું બધું કંઈ આવડતું ન હોય એટલે એમને મદદ એડમિનિસ્ટ્રેશનની અંદર મદદ કરવાનું કાર્ય સેક્રેટરીએટ કરે. કોના અંતર્ગત? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ્સ 1961 1961નો બિઝનેસ રૂલ જે છે એના અંતર્ગત. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એલોકેશન ઓફ બિઝનેસ રૂલ 1961 ફેસિલિટેટ આ એક્ટ અંતર્ગત આ રૂલ્સ અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું છે કે બધા ટ્રાન્ઝેક્શન માટેના બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ મિનિસ્ટ્રીની અંદર ડિપાર્ટમેન્ટની અંદર આ બધાને મદદ કરવાનું કાર્ય આ સેક્રેટરીએટ કરશે. તો સેક્રેટરીએટ પ્રોવાઇડ્સ આ સેક્રેટરીએટની અંદર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ ટુ ધ કેબિનેટ. કેબિનેટ અને એની કમિટી અલગ અલગ કમિટી હોય એને આ બધા ઓફિસરો આઈએસ ઓફિસરો જે છે એ મદદ કરે છે. એન્ડ ઓલ્સો આસિસ્ટન્ટ ડિસિઝન મેકિંગ અને સરકારને નિર્ણય લેવા માટે જે છે એ મદદ કરે છે. સરકારને બધા ફેક્ટ ને એવું બધું કહે છે કે આવું કરવું જોઈએ કારણ કે આ બધા ભણેલા ગણેલા હોય અમુક અને રિસર્ચ ને એવું બધું પણ કરેલું હોય તો અમુક કમિટીમાં એ બધામાં ઇન્ટરમિનિસ્ટ્રીયલ કોઓર્ડિનેશન ને એ બધું કરે છે. આયરોનિંગ ડિફરન્સીસ અમોંગ્સ મિનિસ્ટ્રીઝ અલગ અલગ મંત્રાલયો અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચેના જે મતભેદો હોય એ બધું સુલઝાવવાનું કાર્ય પણ કરે છે. થ્રુ ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓફ સ્ટેન્ડિંગ એડહોક કમિટી. સ્ટેન્ડિંગ અને એડહોક કમિટીના પણ આ સભ્યો હોય છે અને ધીસ મિકેનિઝમ ન્યૂ પોલિસી ઇનિશિયેટિવ નવી પોલિસી બનાવવા માટે એ બધામાં એ મદદ કરે છે. ધ કેબિનેટ સેક્રેટરીએટ ઇન્શ્યોર્સ કેબિનેટ સેક્રેટરીએટ ખાતરી કરે છે ધ પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ મિનિસ્ટર આર કેપ્ટ ઇન્ફોર્મ્ડ ધ મેજર એક્ટિવિટીઝ ઓફ ધ મિનિસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ બાય મીન્સ ઓફ મંથલી સમરી ઓફ ધીસ એક્ટિવિટીઝ. આખા મહિનાની અંદર દરેક મંત્રાલયની અંદર દરેક ડિપાર્ટમેન્ટની અંદર કઈ કઈ બાબતો થઈ રહી છે એ બધી બાબતો પ્રેસિડેન્ટને અને વાઇસ પ્રેસિડેન્ટને અને બધા મંત્રીઓને ખબર રહે એની જાણકારી આપવાનું કાર્ય પણ જે છે એ આ જે સેક્રેટરીએટ જે છે કરતા હોય છે. આ બધાનું મેનેજમેન્ટ કરવાનું હોય. અમુક વાર ક્રાઇસિસ આવી ગઈ હોય જેમ કે અત્યારે કોવિડ ને એવું બધું આવી ગયું છે તો આ બધાનું કોઓર્ડિનેશન કઈ રીતે કરવું આ બધાનું સમાધાન કઈ રીતે કરવું એ બધું પણ કેબિનેટ સેક્રેટરીએટ જે છે કરતા હોય છે. અત્યારે ભારતના કેબિનેટ સેક્રેટરી જે છે એ શ્રી રાજીવ ગોબા છે. આ કોણ હોય તો કે મેં તમને કીધું આઈએસ ઓફિસર હોય. જ્યારે લાસ્ટ લેવલનું જે પોસ્ટિંગ થાય જે બઢતી થતા પ્રમોશન થતા તો ઊંચું પદ જે છે આ કેબિનેટ સેક્રેટરી
સુધીનું અહીંયા સુધી તમે પહોંચી શકો. હવે આપણે થોડી પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ પીએમઓ વિશે વાત કરીએ. પ્રધાનમંત્રી કાર્યાલય આની અંદર શું હોય તો પીએમઓ જે છે કન્સિસ્ટ ઓફ ધ ઇમિડિયેટ સ્ટાફ. આની અંદર વડાપ્રધાન જે માત્ર અને માત્ર જે પીએમ વડાપ્રધાનની સલાહ માટે જે છે જે સ્ટાફની જરૂર હોય ને એ બધાની આમાં જરૂર હોય. આપણે હમણાં જોઈએ શું હતું, એક કેબિનેટ સેક્રેટરીએટ હતું, એટલે કે કેબિનેટની સલાહ માટે જે લોકોની જરૂર હોય, જે આઈએસ ઓફિસરની જરૂર હોય ને, તો કેબિનેટની અંદર તો બધા મંત્રી આવી જાય, એટલે કે ડિફેન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર ને બધા મંત્રાલયો અને બધા ડિપાર્ટમેન્ટને એ બધું આવી જાય. જ્યારે પીએમઓ એટલે શું, તો પીએમઓ આની અંતર્ગત જે બધા આઈએસ ઓફિસર જે કામ કરતો હોય એ આ માત્ર અને માત્ર પીએમ વડાપ્રધાનની સલાહ માટે કામ કરતો હોય, બરાબર. ઓલું જે કેબિનેટ હતું ને, કેબિનેટ સેક્રેટરી, એ આખા કેબિનેટની સલાહ માટેનું કામ કરે. જ્યારે પીએમઓ એ માત્ર અને માત્ર એકલા વડાપ્રધાન માટે કામ કરે. તો પીએમઓ કન્સિસ્ટ ઓફ ધ ઇમિડિયેટ સ્ટાફ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાનો જે સ્ટાફ હોય એનો સમાવેશ થાય છે. એઝ વેલ એઝ મલ્ટિપલ લેવલ્સ ઓફ સપોર્ટ સ્ટાફ રિપોર્ટિંગ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. આ બધા લોકો ડાયરેક્ટ રિપોર્ટિંગ કોને કરતા હોય તો પ્રાઇમ મિનિસ્ટરને રિપોર્ટિંગ કરતા હોય. પીએમઓ ઇઝ હેડેડ બાય પ્રિન્સિપલ સેક્રેટરી. પીએમઓના હેડ કોણ હોય છે તો કે પ્રિન્સિપલ સેક્રેટરી હોય છે. પ્રિન્સિપલ સેક્રેટરી હમણાં આપણે જોયું હતું કે કેબિનેટ સેક્રેટરી, કેબિનેટ સચિવાલય જે છે એના હેડ કોણ હોય તો એના હેડ હોય કેબિનેટ સેક્રેટરી. જ્યારે અહીંયા કોણ હોય તો કે પ્રિન્સિપલ સેક્રેટરી. કરન્ટલી અત્યારે કોણ છે તો કે પીકે મિશ્રા, પ્રમોદ કુમાર મિશ્રા. ઘણી બધી વાર નાની પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય કે મોદીના સચિવ કોણ હોય છે, મોદીના જે છે એ અંગત સચિવ કોણ છે, તો એ આ પ્રમોદ કુમાર મિશ્રા, પીકે મિશ્રા છે. તો પીએમઓ વોઝ ઓરિજિનલી કોલ્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર સેક્રેટરીએટ. શરૂઆતમાં આને પ્રાઇમ મિનિસ્ટર સેક્રેટરીએટ કહેતા હતા, પરંતુ 1977માં એનું નામ બદલી મોરારજી દેસાઈની મંત્રાલય જે છે એ નામ બદલી અને આ કરી નાખ્યું. કયું તો કે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ પીએમઓ કરી નાખેલું હતું. ઇટ ઇઝ પાર્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ભારત સરકારનો ભાગ છે અને સાઉથ બ્લોકની અંદર જોવા મળે છે. સેક્રેટરી સચિવાલયનું જે બિલ્ડિંગ જે છે એની અંદર સાઉથ બ્લોકની અંદર જોવા મળે છે. નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક એવા બે ભાગ છે, એની અંદર અહીંયા જોવા મળે છે, બરાબર. આપણે મુખ્ય વાત કરીએ કે આ પીએમઓનું ફંક્શન કાર્ય કયા હોય છે, આની અંદર કઈ બાબતો હોય છે તો વડાપ્રધાન માટે કામ કરતા હોય છે. આની અંદર પ્રિન્સિપલ સેક્રેટરી હોય છે, પીકે મિશ્રા છે, આપણે એ જોઈ લીધું. આમનું મુખ્ય કાર્ય એક તો એન્ટી કરપ્શન હોય છે, એટલે કે કરપ્શનને ડામવા માટેનું કાર્ય હોય છે. પછી બીજું કયું કાર્ય હોય છે તો કે પબ્લિક વિંગ માટેનું હોય છે. પછી આ એક બીજું કાર્ય હોય છે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, આઈસીએસ. આપણે વાત કરીએ કે જે આઈએએસ ઓફિસર હોય એ બધાનું કામ જે છે એ કરતા હોય છે. સાઉથ બ્લોકની અંદર એ બધા કામ કરતા હોય છે. હવે આ ફોટાને તમે ધ્યાનપૂર્વક જો, આ ફોટાના આધારે તમે બધી વસ્તુ જે છે એ સમજી શકશો. સૌથી ઉપરમાં ઉપર કોણ હોય તો કે પ્રાઇમ મિનિસ્ટર. વડાપ્રધાનની અંતર્ગત જોઈએ ને તો વડાપ્રધાનની નીચે 3 સંસ્થા જે છે એ કામ કરે છે. વડાપ્રધાનની અંદર 3 સંસ્થા. પહેલી સંસ્થા કઈ છે તો કે પીએમ ઓફિસ છે, કે જે છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ. બીજી છે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ એન્ડ પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન. આ જે બધા આઈએએસ આઈપીએસ ઓફિસરની જે નિમણૂક કરવાનું કાર્ય ને એ બધાની ભરતી, રિક્રુટમેન્ટનું કાર્ય, એ બધું આ કાર્ય, બરાબર. મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ એટલે શું? પર્સોનલનો મતલબ થાય અધિકારીઓ, બધા અધિકારીઓનું જે મંત્રાલય હોય એ. આ ઉપરાંત પબ્લિક ગ્રીવન્સ એટલે કે જે લોકોની જે સમસ્યા હોય, લોકોની જન સમસ્યા, એ બધાની જે નિવારણ માટેનું કાર્ય જે છે એ પણ આ કરે. અને પેન્શન, લોકોના પેન્શનનું, અધિકારીઓના પેન્શનનું કાર્ય એ પણ આ કરે. અને ત્રીજી છે કેબિનેટ સેક્રેટરી. આ ત્રણેય જે છે ને એ વડાપ્રધાન અંતર્ગત જ આવતી હોય છે. ત્રણેય વડાપ્રધાન. પ્રશ્ન આ પણ પૂછે છે કે વડાપ્રધાન અંતર્ગત પહેલા 3 મુખ્ય ઓફિસ કઈ તો કે પીએમઓ, મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન, અને ત્રીજી કઈ તો કે કેબિનેટ સેક્રેટરી. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે આની અંદર જે છે એ નીચે ઘણી બધી ઓફિસ છે. આપણે ડાયરેક્ટ પહેલા પીએમઓની વાત કરીએ કે પીએમઓની અંદર શું આવે. પીએમઓની અંદર વાત કરીએ ને તો પીએમઓની અંદર નીચે 2 વિભાગ છે. પહેલો વિભાગ કયો છે? ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, જે એટોમિક એનર્જીનું કામ કરે છે, એટલે કે જે અણુ વિજ્ઞાનનું ને એ બધાનું કામ કરે છે, ન્યુક્લિયર એનર્જીની ને એ બધું. જ્યારે બીજું જે છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, જે અવકાશ વિજ્ઞાનનું કામ કરે છે, અવકાશ વિજ્ઞાનનું. હવે આની અંદર એ પછી નીચે 2 વસ્તુ છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ જે છે એના 2 ભાગ છે. એની એ નીચે એક જે છે એ ઈસરો કામ કરે છે અને બીજું એક જે છે એ અંતરિક્ષ કામ કરે છે. ઈસરો અને અંતરિક્ષ. ઘણી બધી વાર આપણને પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે આ ઈસરો જે છે એ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અંતર્ગત કામ કરે છે. તો એ વિધાન ખોટું, કારણ કે ઈસરો જે છે એ ડાયરેક્ટ પીએમઓ અંતર્ગત કામ કરે છે. પીએમઓની આપણે જોયું કે ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટરની નીચે શું છે તો કે પીએમઓની નીચે શું છે તો કે આ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ, અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સની નીચે જે છે આ ઈસરો છે, બરાબર. તો આ તમે યાદ રાખી લેજો, ઘણી બધી વાર તમને ફાયદો થશે. બીજી વાત કરીએ હવે પીએમની નીચે આજે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ એન્ડ પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન જે છે આ પ્રકારનું મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ એ ડાયરેક્ટ વડાપ્રધાન સંભાળે છે. એની અંદર કયા ડિપાર્ટમેન્ટ છે એ જોઈએ તો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ સેક્રેટરી. આ જે બધા અધિકારીઓ પર્સોનલ જે છે એને ટ્રેનિંગ આપવાનું કામ ને એ બધું અહીંયા થાય છે. આઈએસ ઓફિસરની મસૂરીમાં એ બધામાં જે ટ્રેનિંગ થાય તો એ બધું કાર્ય આ મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ એન્ડ પબ્લિક ગ્રીવન્સ દ્વારા કરવામાં આવે છે, એના સચિવ દ્વારા કરવામાં આવે છે. તો એક એનો એ ડિપાર્ટમેન્ટ છે. બીજો ડિપાર્ટમેન્ટ કયો છે તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવન્સ. એના સેક્રેટરી પણ હોય છે. આ બધાના અલગ સેક્રેટરી સચિવ હોય છે, બધા આઈએસ ઓફિસર હોય છે. ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એટલે કે વહીવટી ધોરણની અંદર અમુક પ્રકારના સુધારા લાવવાનો હોય, અથવા પબ્લિક ગ્રીવન્સ જે સમસ્યા હોય, લોકોની સમસ્યા, એના સુધારા કરવા માટેની હોય તો એ પણ અહીંયા હોય છે. પછી ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર, ખાસ કરીને પેન્શન માટેનો એક ડિપાર્ટમેન્ટ હોય છે. અને જે
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, રોનું તમે નામ સાંભળેલું છે. આ આપણી કઈ છે? સિક્રેટ એજન્સી છે. તો એ પણ આ મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ જે છે એના અંતર્ગત કાર્ય કરે છે. બરાબર, એ જે છે એ પણ આના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ અંતર્ગત કાર્ય કરે છે. અહીંયા હું તમને બીજું પણ એક મહત્વની વાત કહી દઉં કે અહીંયા જે છે એક હું તમને એક થોડીક પ્રેક્ટિકલ સૂચના આપી દઉં. એક પોર્ટલ આવે છે પીજી પોર્ટલ. આનું નામ જ છે પીજી પોર્ટલ. તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું પીજી પોર્ટલ. પીજી પોર્ટલ તમે સર્ચ કરશો ને એટલે ડાયરેક્ટ આ વેબસાઇટ ખુલી જશે, મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ એન્ડ પબ્લિક ગ્રીવન્સ. પબ્લિક ગ્રીવન્સનો મતલબ શું થાય? પબ્લિક ગ્રીવન્સનો મતલબ થાય લોકોને જે કોઈ પણ સમસ્યા હોય છે, તમારા ભારત દેશના કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એની નોંધણી એ અહીંયા કરાવી શકે છે. આ વેબસાઇટની અંદર, આ મિનિસ્ટ્રી ઉપર, આ મંત્રાલયની અંદર જઈ અને કરાવી શકે છે. પરંતુ બધા લોકો પાસે એટલો ટાઈમ ન હોય કે દિલ્હી આ મંત્રાલયમાં જાય અને અહીંયા જઈને ફરિયાદ નોંધાવે. કોઈ પાસે એટલો ટાઈમ ન હોય કે પત્ર લખીને અહીંયા પોસ્ટ કરી અને મોકલે. એટલે વેબસાઇટ જ બનાવી દીધી પીજી પોર્ટલની અંદર. પીજી પોર્ટલ તમે સર્ચ કરશો એટલે મિનિસ્ટ્રી ઓફ પબ્લિક ગ્રીવન્સ આ પોર્ટલ ખુલી જશે અને તમારા જીવનનું ગમે એ સમસ્યા હોય તો તમે અહીંયા ફરિયાદ કરી શકો છો. તમારી ઘરની આજુબાજુની કોઈ ફરિયાદ હોય, માની લો કે તમારા નિશાળની અંદર કોઈ પ્રોબ્લેમ છે, ઘરની આજુબાજુ કચરો વાળવા કોઈ આવતું નથી, અથવા તો માની લો કે ઘરની આજુબાજુ ગટરની એની સમસ્યા છે, કોઈ પણ સરકારી સમસ્યા છે, તમને કોઈ ડોક્યુમેન્ટ દસ્તાવેજ કાઢી દેતું નથી, જાતિ દાખલો આવકનો દાખલો કઢાવા ગયા અને તમને ધક્કા કરે છે, તમે આની અંદર ફરિયાદ કરજો. તમને તાત્કાલિક જે છે એ તાત્કાલિક તો નહીં પરંતુ તમારું નિરાકરણ થઈ જશે. તાત્કાલિક નહીં થાય, આની અંદર થોડોક ટાઈમ લાગશે. કેમ? કારણ કે તમે જેવી આ ફરિયાદ કરશો ને એટલે તાત્કાલિક આ મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ એટલે કે વડાપ્રધાન અંતર્ગત આવેલા આ મંત્રાલય અંતર્ગત જશે અને આ મંત્રાલય એટલે કે ફરિયાદ ક્યાં જશે? દિલ્હીથી આ ફરિયાદ પછી રાજ્યની અંદર આવશે. રાજ્યમાંથી તમારું જે લાગુ પડતું હશે, જે જિલ્લો અહીંયા આવશે, જિલ્લામાંથી તમારે જે ડિપાર્ટમેન્ટ લાગુ પડતો હશે આવશે. એટલે થોડીક વાર લાગી જશે પરંતુ તમારી ફરિયાદનું નિરાકરણ થઈ જશે. પબ્લિક ગ્રીવન્સનો મતલબ શું થાય? પબ્લિકનો મતલબ લોકો, ગ્રીવન્સનો મતલબ નિરાકરણ. લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટેનું જે મંત્રાલય જે છે એ ડાયરેક્ટ પીએમ અંતર્ગત આવે છે. બરાબર, તો આ મેં તમને થોડીક પ્રેક્ટિકલ વાત પણ કહી દીધી. રો જે છે એ પણ એની અંતર્ગત કાર્ય કરે છે. આગળ ત્રીજો વિભાગ હતો એ કયો હતો? ત્રીજું હતું કેબિનેટ સેક્રેટરીએટ, કેબિનેટ સચિવાલય. કેબિનેટ સચિવાલય જે છે એ પણ પીએમ વડાપ્રધાન અંતર્ગત જ હોય છે. એ પણ વડાપ્રધાન અંતર્ગત જ હોય છે. આની અંદર કઈ વસ્તુ આવે તો કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજી. એસપીજી શું છે? તો એસપીજી એક ગ્રુપ છે કે જે ખાસ અને ખાસ વડાપ્રધાનની સુરક્ષા જ કરે. એસપીજી ખાલી અને ખાલી વડાપ્રધાનની સુરક્ષા જ કરે. અત્યારના વડાપ્રધાન હોય અથવા તો ભૂતપૂર્વ વડાપ્રધાન છે, જૂના વડાપ્રધાન હોય, એ બધાની સુરક્ષા કરે. આ ભારતનું એડવાન્સ લેવલનું સૌથી સુરક્ષિત લેવલની વસ્તુ હોય તો એ આ હોય. આની અંદર લગભગ 2000 જેટલા સભ્યો હોય. એવું પણ માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી એક જણાની સુરક્ષામાં 2-3 હજાર લોકો એ એસપીજી કમાન્ડો હોય છે. બીજું કેબિનેટ સેક્રેટરીની અંદર શું હોય તો કે જોઈન્ટ ઇન્ટેલિજન્સ કમાન્ડ, જેને જેસી કહેવાય, અને નેશનલ ઓથોરિટી, પછી કેમિકલ વેપન ને આ બધી વસ્તુ જે છે એ એની અંતર્ગત આવતી હોય છે. અને કેબિનેટ સેક્રેટરીએટ મેં તમને કીધું એની વિશે આપણે ઓલરેડી વાત થઈ ગઈ કે બધા ડિપાર્ટમેન્ટ, બધા મિનિસ્ટ્રી એના સચિવોનું કામ કરતા હોય છે. આટલો આ કોષ્ટક તમે યાદ રાખી લેશો તો તમારે કઈ વાતો આવશે નહીં. આમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય છે.